ગતરોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા, જેમાં પીએમ મોદી સહિત કુલ 31 કેબિનેટ મંત્રીઓમાંથી 5 રાજ્યસભાના સભ્યો છે, જ્યારે ઉપલા ગૃહના અન્ય 6 સભ્યોને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે આવી સ્થિતિમાં ભાજપના સહયોગી દળોને આ વખતે 5 મંત્રાલયો મળી શકે છે, જેથી ભાજપ પોતાની પાસે કયા કયા મંત્રાલય રાખવા માંગે છે અને સ્પીકર પદ કોને મળશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। યુવતીએ ન્યૂડ વિડીયો કોલ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ગોતામાં રહેતા એક વૃદ્ધ પાસેથી 18.50 લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ફેસબુક પરથી એક યુવતી દ્વારા આ વૃદ્ધને ન્યૂડ વિડીયો કોલ કરાયા બાદ અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ કરી વિડીયો ડિલીટ કરવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવી હતી, જે બાદ યુવતી દ્વારા 18 લાખ પડાવી લેવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ઝહુર હુસેન સિંધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। તે દરમિયાન અરજદારે 2 કાર ભાડે ફેરવવા માટે આપી હતી, પરંતુ ભાડે લેનાર મિત્રએ બંને કાર ગીરવે મૂકી દીધી હતી, જેથી અરજદારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને કાર પરત મેળવવા અરજી આપી હતી। ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ 30,000ની લાંચની માંગણી કરી હતી, જેથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, પરંતુ છટકું નિષ્ફળ રહ્યું હતું। જોકે તપાસ દરમિયાન એફએસએલના પુરાવાઓ પરથી પીઆઈએ લાંચ માંગી હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરાતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે।